વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સતત બીજા દિવસે અકસ્માત. ડિજિટલ એરેસ્ટ બાદ વડોદરાના કાયાવરોહણના ખેડૂતનો આપઘાત. 40 કરોડના ફ્રોડની આપી હતી ધમકી. સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ. કરોડોને ઠગાઈ અને વિશ્વાસઘાતમાં કાર્યવાહી. રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ પંચમહાલમાં પોલીસ એલર્ટ. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ. દમણના દરિયામાંથી ફરાર આરોપી 2.5 વર્ષે ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 2.5 વર્ષે શીલા માછીની કરી ધરપકડ.